હેલો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ડેનિયલ કોષ વિશે ડિટેલમાં ભણી ગયા. પછી આપણે ભણ્યા કે વિદ્યુત રાસાયણિક કોષમાં જે ધાતુ અથવા અધાતુની પટ્ટી કે સળિયા જેને દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. ઝીંક એ વિદ્યુત ધ્રુવ છે, કોપર એ વિદ્યુત ધ્રુવ છે. પછી આપણે વાત કરી અર્ધકોષ, તો એ વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં વિદ્યુત ધ્રુવને ડુબાડવામાં આવ્યો હોય અને સંયુક્તપણે અર્ધકોષ કહેવામાં આવે. તો ઝીંક વિદ્યુત ધ્રુવ અને જે દ્રાવણમાં એને ડુબાડવામાં આવ્યો છે અને સંયુક્તપણે આપણે શું કહીશું? અર્ધકોષ કહે છે. હવે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ, જ્યારે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવાનું હોય તો જો એમાં સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો પેલા વિદ્યુત ધ્રુવ લખવાનું. વિદ્યુત ધ્રુવ લખ્યા પછી એક ઊભી લીટી કરવાની. પછી વિદ્યુત ધ્રુવને અનુલક્ષીને સક્રિય આયન લખવાનું અને સક્રિય આયનની સાંદ્રતા મોલારિટીમાં લખવાની. તો કે સમજો, ઝીંકની પટ્ટીને 1 મોલર ZnSO4 ના દ્રાવણમાં ડુબાડતો વિદ્યુત ધ્રુવ કોણ? ઝીંક. ઊભી લીટી. સક્રિય આયન, તો આ જે વિદ્યુત ધ્રુવ હોય ને એ વિદ્યુત ધ્રુવને અનુલક્ષીને સક્રિય આયન જો તો Zn કોણ આવશે? Zn+2. એની સાંદ્રતા 1 મોલર. કોપરની પટ્ટીને 1 મોલર CuSO4 ના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે તો વિદ્યુત ધ્રુવ કોણ? કોપર. વિદ્યુત ધ્રુવને અનુલક્ષીને સક્રિય આયન, તો CuSO4 ના દ્રાવણમાં સક્રિય આયન કોણ છે? Cu+2. Cu+2. Mg ની પટ્ટીને 0.1 મોલર MgSO4 ના દ્રાવણમાં ડુબાડવામાં આવ્યો છે તો વિદ્યુત ધ્રુવ કોણ આવશે? Mg. સક્રિય આયન MgSO4 કોણ હશે? Mg+2. અને સાંદ્રતા કેટલી છે? 0.1 મોલર. ચલો, હજુ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ, એમાં વાયુ વિદ્યુત ધ્રુવ હોય. આપણે વાત કરી કે વાયુ વિદ્યુત ધ્રુવ એ મહદ અંશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને જ મળતો આવે છે, જેમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પર વાયુ પસાર કરવામાં આવે છે. જ્યારે વાયુ વિદ્યુત ધ્રુવ ધરાવતા અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવામાં આવે, જ્યારે વાયુ વિદ્યુત ધ્રુવ ધરાવતા અર્ધકોષનું જ્યારે સાંકેતિક નિરૂપણ કરવામાં આવે ત્યારે પહેલા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લખવાનું. જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લખીને ઊભી લીટી કરવાની. એના પછી વાયુનું અણુસૂત્ર, વાયુનું અણુસૂત્ર લખ્યા પછી એનું જે દબાણ હોય એ દબાણ લખવાનું. વાતાવરણમાં એકમમાં લખવું હોય તો વાતાવરણ એકમમાં લખી શકો, 12 એકમમાં લખવું હોય તો 12 એકમમાં લખી શકો. એનું દબાણ લખવાનું. વાયુનું દબાણ એની શું કહેવાય? સાંદ્રતા. અને આ વાયુને અનુલક્ષીને સક્રિય આયન લખવાનું. અને આ જે સક્રિય આયન હોય એની સાંદ્રતા લખવાની મોલારિટી એકમમાં. આ રીતે લખવામાં આવે છે. જ્યારે પણ વાયુ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ કરવું તો પહેલા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કશું પણ તમને ફોડ પાડવામાં ન આવેલ હોય ત્યારે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે આપણે હંમેશા પ્લેટિનિયમ લઈ લઈશું. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે યાદ રાખજો. તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે પ્લેટિનિયમ કે કાર્બન એટલે ગ્રેફાઇટ લેવાય. ચાલો ધ્યાન આપજો. તો તમને એક એક્ઝામ્પલ આપું છું. એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચનાની પણ વાત કરી લઉં કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં શું હોય છે. ધ્યાન આપજો. 1 મોલર HCl નું જલીય દ્રાવણ છે. તો 1 મોલર HCl ના જલીય દ્રાવણમાં પ્લેટિનિયમની પટ્ટી, આ પ્લેટિનિયમની પટ્ટી છે, એના ઉપર પ્લેટિનિયમ બ્લેકનો ઢોળ ચડાવેલો છે. આ પ્લેટિનિયમની પટ્ટીને જેના ઉપર પ્લેટિનિયમ બ્લેકનો ઢોળ ચડાવેલો છે, એટલે આ પ્લેટિનિયમ એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ થઈ ગઈ. એને પ્લેટિનિયમ તારના ટુકડા મારફતે આ પટ્ટીને એક પ્લેટિનિયમ તારના ટુકડા મારફતે જોડી દીધું છે, બાંધી દીધી છે. અને એક છેડેથી બંધ એવી કાચની કસડીમાં મૂકી દીધું છે.
એમ ટેસ્ટ ટ્યુબ જ છે પણ આમ અહીંયા અલગ પ્રકારની ટેસ્ટ ટ્યુબ બે હાથ વડે એમ પકડી શકે ને એટલા માટે આવી પ્રકારની ટેસ્ટ ટ્યુબ છે. તો જો 1 મોલર HCl નું જલ્ય દ્રાવણ લીધું છે, એમાં પ્લેટિનિયમની પટ્ટી છે જેના ઉપર પ્લેટિનિયમ બ્લેકનો ઢોળ ચડાવેલું છે અને આ પ્લેટિનિયમ તારના ટુકડા મારફતે જોડી દીધું છે અને આ પ્લેટિનિયમ તારના ઉપર પારો લગાવવામાં આવે છે. કેમ પારો લગાવવાનો સમજાવું છું. તો પ્લેટિનિયમ તારના ટુકડા ઉપર પારો લગાવવામાં આવે છે મર્ક્યુરી, અને આના ઉપર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને 1 વાતાવરણ દબાણે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. અહીંયાથી જે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે એ હાઇડ્રોજન વાયુ આ પ્લેટિનિયમ તાર જે છે ને એ પ્લેટિનિયમ તારના સંપર્કમાં ના આવે પણ ડાયરેક્ટ આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવના સંપર્કમાં આવે, એટલા માટે આ પ્લેટિનિયમની તાર ઉપર પારો લગાવી દેવામાં આવે છે. તો ચાલો હવે આ અર્ધકોષ થઈ ગયો. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, એના સંપર્કમાં કોણ છે? દ્રાવણ. અને આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર અહીંયાથી વાયુ પસાર કરવામાં છે એટલે વાયુ વિદ્યુત ધ્રુવ છે. આ સમજો, આ વાયુ વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ કરવું હોય જો આ વાયુ વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો પહેલા શું લખવાનું? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. તો બોલો આમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એ કોણ છે? પ્લેટિનિયમ. પછી બીજું શું લખવાનું? વાયુનું અણુસૂત્ર. તો અહીંયા જો કયો વાયુ પસાર કરવામાં આવે છે? હાઇડ્રોજન વાયુ. તો એ હાઇડ્રોજન વાયુનું અણુસૂત્ર. અને પછી એ બ્રેકેટમાં લખવાનું દબાણ કેટલું છે? કે 1 વાતાવરણ દબાણ. પછી ઊભી લીટી. પછી સક્રિય આયન. જે સક્રિય આયન હોય ને વાયુને અનુલક્ષીને હોય. સક્રિય આયન હોય એ કોણ અનુલક્ષીને હોય? વાયુને અનુલક્ષીને સક્રિય આયન આવે છે. તો બોલો આ H દ્રાવણમાં H2 ને HCl માં કોણ હોય? H+ અને Cl-. તો H+ અને Cl- માં આ બેમાંથી કોણ વાયુને અનુલક્ષીને છે? H+. એની સાંદ્રતા જે પણ હોય અહીંયા બ્રેકેટમાં લખવાની 1 મોલર. તો આ રીતે લખવામાં આવે છે પ્લેટિનિયમ H2 1 વાતાવરણ, H+ એની સાંદ્રતા 1 મોલર. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને આ પ્રમાણે લખવામાં આવે છે. બીજું જોઈએ. એક એક્ઝામ્પલ આપું. ક્લોરીન વિદ્યુત ધ્રુવ. તો જ્યારે વાયુ વિદ્યુત ધ્રુવ હશે ને તો ધ્યાન આપજો. એક પાત્ર લેવાનું, આ પાત્રમાં 1 મોલર HCl નું દ્રાવણ ડુબાડેલ છે. 1 મોલર HCl નું દ્રાવણ લેવામાં આવે છે. એમાં પ્લેટિનિયમની પટ્ટી છે. એના ઉપર પ્લેટિનિયમ બ્લેકનો ઢોળ ચડાવેલો છે. એના ઉપર પ્લેટિનિયમ બ્લેકનો ઢોળ ચડાવેલો છે. આ પટ્ટીને એક છેડથી બંધ એવી કાચી નળીમાં, તો આ કાચી નળી છે એક છેડથી બંધ છે, પ્લેટિનિયમ તારના ટુકડા મારફતે જોડવામાં આવે છે. આ તારના ટુકડા ઉપર પારો લગાવવામાં આવે છે. ના પ્લેટિનિયમની પટ્ટી ઉપર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અને 1 વાતાવરણ દબાણે ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે. 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન અને 1 વાતાવરણ દબાણે ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે. મારે જોડે જોડે લખી દેજો અથવા વચ્ચે વિડીયો પોસ્ટ કરજો અને લખી દેજો. તો આનું સાંકેતિક, આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય જ્યારે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરશો? તો પહેલા કોણ લખવાનું? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. તો આમાં જુઓ તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોણ છે? તો કે પ્લેટિનિયમ. તો પહેલા લખવાનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. પછી લખવાનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને અનુરૂપ વાયુનું અણુસૂત્ર. તો કયો વાયુ છે? Cl2. એ Cl2 વાયુનું અણુસૂત્ર લખ્યા પછી એનું દબાણ વાતાવરણમાં 1 વાતાવરણ.
પછી વાયુને અનુરૂપ સક્રિય આયન લખવાનો. તો બોલો Cl2 વાયુને અનુરૂપ સક્રિય આયન કયો છે? Cl માઇનસ. અને 1 મોલર HCl તો એની સાંદ્રતા કેટલી છે? 1 મોલર. તો આ રીતે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવામાં આવે છે. તો અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ, તો જો સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો વિદ્યુત ધ્રુવ, પછી વિદ્યુત ધ્રુવને અનુરૂપ સક્રિય આયન, એની સાંદ્રતા મોલારિટી એકમમાં. જો વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, પછી વાયુનું અણુસૂત્ર બ્રેકેટમાં દબાણ, અને પછી સક્રિય આયન, એની સાંદ્રતા મોલારિટી એકમમાં. હવે આગળ જોઈએ. વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ. વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવાની એક પરંપરા છે કે ડાબી બાજુ હંમેશા એનોડ અર્ધકોષ અને જમણી બાજુ હંમેશા કેથોડ અર્ધકોષ. તો યાદ રાખજો, ડાબી બાજુ હંમેશા એનોડ અર્ધકોષનું નિરૂપણ કરવામાં આવે છે અને જમણી બાજુ કેથોડ અર્ધકોષનું નિરૂપણ કરવામાં આવે છે. તો ડાબી બાજુ એનોડ અર્ધકોષ, જમણી બાજુ કેથોડ અર્ધકોષ. એનોડ અર્ધકોષ અને કેથોડ અર્ધકોષના જોડાણ માટે જો ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો બે ઊભી લીટી કરવાની, આ ક્ષાર સેતુ. તો ડાબી બાજુ એનોડ અર્ધકોષ, જમણી બાજુ કેથોડ અર્ધકોષ. જો એનોડ અર્ધકોષ અને કેથોડ અર્ધકોષના જોડાણ માટે ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો બે ઊભી ત્રાંસી લીટી કરવાની. અને ડાબી બાજુ એનોડ ઋણ વિદ્યુતભાર ધરાવે, અહીંયા લખવાનું માઇનસ, કેથોડ એ ધન વિદ્યુતભાર ધરાવે એટલે લખવાનું પ્લસ. બોલો ખ્યાલ આવી ગયો? ચલો લખી દઉં છું. જો એનોડ અર્ધકોષ અને કેથોડ અર્ધકોષના જોડાણ માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં ન આવેલ હોય, જો એનોડ અર્ધકોષ અને કેથોડ અર્ધકોષના જોડાણ માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય તો એક ઊભી લીટી કરવામાં આવે છે. તો એક ઊભી લીટી કરવામાં આવે છે. એટલે લખવાનું એનોડ અર્ધકોષ કેથોડ અર્ધકોષ. અને એનોડ અર્ધકોષ અને કેથોડ અર્ધકોષને જોડવા માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં ના આવે તો એક જ લીટી કરવાની. એટલે જો એનોડ અર્ધકોષ હોય તો ડાબી બાજુ હંમેશા એનોડ અર્ધકોષ, જમણી બાજુ હંમેશા કેથોડ અર્ધકોષ, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવે તો એક લીટી. પણ જો ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવેલ હોય, જો એનોડ અર્ધકોષ અને કેથોડ અર્ધકોષના જોડાણ માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવેલ હોય તો એનોડ અર્ધકોષ અને કેથોડ અર્ધકોષ, ડાબી બાજુ હંમેશા એનોડ અર્ધકોષ, જમણી બાજુ કેથોડ અર્ધકોષ. એનોડ અર્ધકોષ એટલે માઇનસ, કેથોડ અર્ધકોષ એટલે પ્લસ, અને ક્ષાર સેતુનો ઉપયોગ કરો તો બે ઊભી ત્રાંસી લીટી વડે કરવામાં આવે છે. ચાલો જોઈએ આપણે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ.
તો પ્રશ્ન પૂછાય, ડેનિયલ કોષની એનોડ અર્ધકોષની પ્રક્રિયા કેથોડ અર્ધકોષની પ્રક્રિયા કોષ પ્રક્રિયા એટલે કુલ પ્રક્રિયા એનોડ અર્ધકોષ અને કેથોડ અર્ધકોષની કોષ પ્રક્રિયા એટલે કે કુલ પ્રક્રિયા એટલે કે રેડોક્સ પ્રક્રિયા તથા કોષનું સાંકેતિક નિરૂપણ કરો. ચલો, તો ડેનિયલ કોષમાં એનોડ અર્ધકોષ પર કઈ પ્રક્રિયા થાય છે? તો જો આપણે ભણ્યા છે, તો ડેનિયલ કોષ છે, એમાં ઝીંક ધાતુની પટ્ટીને 1 મોલર ZnSO4 ના દ્રાવણ તો ઝીંકનું ઓક્સિડેશન થાય છે. તો ઝીંક સોલિડમાંથી Zn+2 aqueous +2 ઇલેક્ટ્રોન. કેથોડ અર્ધકોષ, તો કેથોડ અર્ધકોષમાં કોપરની પટ્ટીને 1 મોલર CuSO4 ના દ્રાવણમાં ડૂબાડો, તો દ્રાવણમાં રહેલા Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવી અને કોપર ધાતુ બનાવે છે. તો આ એનોડ અર્ધકોષની પ્રક્રિયા, આ કેથોડ અર્ધકોષની પ્રક્રિયા અને આ બંનેનો સરવાળો કરીએ તો કોષ પ્રક્રિયા કહેવાય, કુલ પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોન સમાનીકરણ કરી દેવાનું. તો એનોડની પ્રક્રિયા, કેથોડની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન જો એનોડમાં 2, આમાં 2, તો 2 કેન્સલ. હવે સરવાળો કરી દો, Zn solid plus Cu+2 gives Zn+2 Aq plus copper solid. ચલો, બધા ધ્યાન આપજો. આ એનોડ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો કેવી રીતે કરવાનું? તો આ એનોડ અર્ધકોષ ઝીંક છે, સક્રિય વિદ્યુતધ્રુવ છે Zn. ઝીંકને અનુલક્ષીને સક્રિય આયન કયો છે? Zn+2. તો એનોડ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થયું Zn+2. ચલો, કેથોડ અર્ધકોષનું, આ અર્ધકોષનું તો વિદ્યુતધ્રુવ કયો? Cu. સક્રિય આયન કયો? Cu+2. વિદ્યુતધ્રુવ કયો? Cu. સક્રિય આયન કયો છે? Cu+2. એનું સાંકેતિક નિરૂપણ. હવે જ્યારે કોષનું ડેનિયલ કોષનું સાંકેતિક નિરૂપણ કરવામાં આવે, જ્યારે ડેનિયલ કોષનું સાંકેતિક, તો આ ડાબી બાજુ હંમેશા એનોડ અર્ધકોષ. તો એનોડ અર્ધકોષ જે છે એ એનોડ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ બેઠું ને બેઠું, તો Zn માંથી Zn+2 એની સાંદ્રતા 1 મોલર. હવે આ બે અર્ધકોષના જોડાણ માટે ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવેલો છે. જો બે અર્ધકોષના જોડાણ માટે ક્ષાર ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો બે ઊભી લીટી, અને કેથોડ અર્ધકોષને ઉલટો કરીને લખવાનું. કેથોડ અર્ધકોષને ઉલટો કરીને લખવાનું એટલે આ બાજુ વિદ્યુત ધ્રુવ અને એમાં અહીંયા એનું સક્રિય આયન, એની સાંદ્રતા 1 મોલર. તો યાદ રાખજો, એનોડ અર્ધકોષ બેઠો અને કેથોડ અર્ધકોષને ઉલટો કરીને લખવાનું. આવડશે? એનોડ અર્ધકોષ બેઠો, કેથોડ અર્ધકોષને ઉલટો કરીને લખવાનું. ચલો, બીજો એક પ્રશ્ન છે. લખો પ્રશ્ન. નીચે આપેલા વિદ્યુત રાસાયણિક કોષની એનોડની પ્રક્રિયા બોલે એનોડ અર્ધકોષની પ્રક્રિયા, કેથોડ અર્ધકોષની પ્રક્રિયા, કોષ પ્રક્રિયા તથા વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરો.
હવે તમને પ્રશ્ન પૂછે એમજી ની પટ્ટીને 0.1 મોલર MgSO4 ના દ્રાવણમાં ડૂબાડી છે. .2 મોલર AgNO3 ના દ્રાવણમાં Ag ની પટ્ટીને ડૂબાડવામાં આવી છે. આ તમને ડાયાગ્રામ આપ્યો છે. આ ડાયાગ્રામ તમને એવું કીધું છે કે એનોડની પ્રક્રિયા લખો, કેથોડની પ્રક્રિયા લખો. અહીં એક વસ્તુ રહી ગયું, અહીંયા માઇનસ કરી દેવાનું અને અહીંયા પ્લસ. કે વિદ્યુત રાસાયણિક કોષ ધ્રુવ છે, કેથોડ ધ્રુવ છે. ચલો, આ એક વિદ્યુત રાસાયણિક કોષ આપ્યો છે અને આ વિદ્યુત રાસાયણિક કોષમાં તમને એવું પૂછ્યું છે કે એનોડની પ્રક્રિયા લખો, કેથોડની પ્રક્રિયા લખો, કોષ પ્રક્રિયા લખો અને વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ લખો. ચલો, એનોડ. મેગ્નેશિયમ ધાતુ છે, એ સક્રિય વિદ્યુત. તમારા બે પ્રકારના સિલેબસમાં છે આમ જોવા જઈએ તો, વિદ્યુત ધ્રુવ, સક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુ વિદ્યુત ધ્રુવ. વાયુ પસાર કર્યો હોય તો તમને ખબર પડી જશે વાયુ વિદ્યુત ધ્રુવ છે. વાયુ ના પસાર કર્યો તો ધાતુ ડૂબાડ્યું તો સક્રિય વિદ્યુત ધ્રુવ. તો Mg એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે, તો Mg નું ઓક્સિડેશન થશે. તો વિદ્યુત ધ્રુવનું ઓક્સિડેશન, Mg નું ઓક્સિડેશન થઈને Mg+2 વત્તા 2 ઇલેક્ટ્રોન Mg+2 એ દ્રાવણમાં જશે. પણ આજે Mg+2 ની સાંદ્રતા કેટલી છે? 0.1 મોલર. લખવું હોય તો અહીંયા લખવાનું, Mg માંથી Mg+2 આ છે 0.1 મોલર. જે દ્રાવણમાં જાય છે Mg+2 એની સાંદ્રતા છે 0.1 મોલર. ચાલો, કેથોડ. કેથોડ ઉપર શું થાય છે? રિડક્શન. કેથોડ ઉપર શું થાય છે? રિડક્શન. તો કેથોડ ઉપર રિડક્શન તો દ્રાવણમાંના ધન આયનનું, તો ધ્યાન આપજો, આ એનોડ, આ કેથોડ. કેથોડ ઉપર શું થાય? દ્રાવણમાંના ધન આયન કોણ છે? Ag+ નું રિડક્શન થાય. તો Ag+ એની સાંદ્રતા છે 0.2 મોલર. એક ઇલેક્ટ્રોન મેળવે તો શું બનાવશે? Ag. તો Ag માંથી Ag+ બને તો દેખજો, ઓક્સિડેશન આંકમાં જેટલો ફેરફાર થાય ને એટલા ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે. Mg માંથી Mg+2 તો ઓક્સિડેશન આંકમાં 2 નો ફેરફાર એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે. અહીંયા Ag નો ઓક્સિડેશન આંક +1, અહીંયા Ag નો ઓક્સિડેશન આંક 0, તો ઓક્સિડેશન આંકમાં 1 નો ઘટાડો એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે. તો ઓક્સિડેશન આંકમાં જેટલો ફેરફાર થાય એટલા ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે. ચલો, તો એનોડની પ્રક્રિયા થઈ ગઈ અને કેથોડની પ્રક્રિયા થઈ ગઈ. હવે લખવું છે કોષ પ્રક્રિયા. હવે કોષ પ્રક્રિયા લખવી છે, તેમાં ઇલેક્ટ્રોન સમાનીકરણ કરવાનું. એનોડ ઉપર કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે? 2. કેથોડ ઉપર કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારાય છે? 1. તો જ્યારે પણ કોષ પ્રક્રિયા લખતા હોય ત્યારે એનોડ અને કેથોડની પ્રક્રિયાનું સમાનીકરણ કરવું, ખૂબ ઇલેક્ટ્રોનનું સમાનીકરણ કરવું જરૂરી છે. તો એનોડ પર 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા, કેથોડ ઉપર 1 ઇલેક્ટ્રોન સ્વીકારાય. તો એનોડને 1 વડે ગુણો અને કેથોડની પ્રક્રિયાને 2 વડે. તો 2Ag+, 2 ઇલેક્ટ્રોન, 2Ag. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ. તો કોષ પ્રક્રિયા શું થશે? Mg સોલિડ 2Ag+, 0.2 મોલર, Mg+2 0.1 મોલર, 2Ag સોલિડ. આ તેની કોષ પ્રક્રિયા. તો એનોડની પ્રક્રિયા, કેથોડની પ્રક્રિયા અને કોષ પ્રક્રિયા. ચલો, આ એનોડ અર્ધકોષનું નિરૂપણ કરવું હોય તો શું કહેવાય? Mg વિદ્યુત ધ્રુવ કોણ છે? Mg સોલિડ. સક્રિય આયન, તો આ વિદ્યુત ધ્રુવને અનુરૂપ સક્રિય આયન કયો છે? Mg+2. સાંદ્રતા કેટલી છે? 0.1 મોલર. ચલો, અણુ નિરૂપણ તો Ag એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે. જો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે, તો જે વિદ્યુત ધ્રુવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે, તો Ag વિદ્યુત ધ્રુવ છે. પ્રક્રિયામાં તમને દેખાય છે ને, અસક્રિય વિદ્યુત ધ્રુવ છે. તો Ag વિદ્યુત ધ્રુવ. સક્રિય આયન,
તો એજી ને અનુરૂપ આયન જો દ્રાવણમાં દેખાય છે એજી પ્લસ અને સાંદ્રતા 0.2 મોલર. હવે આ કોષનું સાંકેતિક નિરૂપણ કરવું છે. હવે જ્યારે આ કોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક તો હંમેશા ડાય બાજુ એનોડ, તો એનોડ અર્ધકોષ Mg પ્લસ 2.1 મોલર. બે અર્ધકોષના જોડાણ માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવેલ હોય તો બે ઊભી લીટી કરવાની. પણ આ ડાયાગ્રામમાં જુઓ તો અહીંયા બે અર્ધકોષના જોડાણ માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવેલ નથી. જો બે અર્ધકોષના જોડાણ માટે ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવે તો એક ઊભી લીટી કરવાની અને જમણી બાજુ કેથોડ. કેથોડ અર્ધકોષને ઉલટો કરીને લખવાનો એટલે કે Ag પ્લસ 0.2 મોલર Ag. બીજો ઇક્વેશન એક બીજો વિદ્યુત રાસાયણિક કોષ લખું છું. એમાં એનોડની પ્રક્રિયા, કેથોડની પ્રક્રિયા, કોષ પ્રક્રિયા અને કોષનું સાંકેતિક નિરૂપણ. ઝીંકની પટ્ટીને 0.1 મોલર ZnSO4 ના દ્રાવણમાં ડુબાડવામાં આવેલ છે.